શું તમને એ ખબર છે પૂણાગામ વિસ્તારમાં આવેલા યોગીનગર, ઠાકોર દ્વાર અને તુલસીશ્યામ સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીમાં લાખો રૂપિયાના રોડ સંબંધિત કામ મંજૂર થયા છે? અને આ કામ કઈ કઈ સોસાયટીમાં કેટલા રૂપિયાના મંજૂર થયા એ જાણવા માટે અહીંયા કમેન્ટ કરી દો વોર્ડ નંબર 17. આપણે જોઈ રહ્યા છીએ વોર્ડ નંબર 17 એટલે કે પૂણાગામ વિભાગ પૂર્વ. આ વિસ્તારના કોર્પોરેટર વિપુલભાઈ વશરામભાઈ સુહાગિયા એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 12 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 66 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં વિપુલભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 36 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 86 લાખથી વધુની છે. હવે આજે 36 કામ મંજૂર કરાયા એમાંથી 24 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 51 લાખથી વધુની છે. પાણી સંબંધિત એક પણ કામ કરાયું નથી. સ્ટ્રીટ લાઇટના 5 કામ મંજૂર કરાયા છે જેની રકમ 76,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાયું નથી. આરોગ્યને લગતું એક પણ કામ મંજૂર કરાયું નથી. શાળા સંબંધિત 5 કામ મંજૂર કરાયા છે જેની રકમ 28 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાયા છે જેની રકમ 5 લાખથી વધુની છે. હવે વિપુલભાઈએ આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ રોડ સંબંધિત કાર્યો પાછળ કર્યો છે. તો આ વિસ્તારના રોડ રસ્તાઓ કેવા છે અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.